બોટાદના ભાંભણ રોડ પર આજે ધોળે દિવસે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા છે। હિફલી વિસ્તારમાં એક માથાભારે રિક્ષા ચાલકે રોંગ સાઈડમાં આવીને એસટી બસના ડ્રાઈવર હરેશભાઈ ચાંચિયા પર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો। રોંગ સાઈડમાં આવવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી એટલી ઉગ્ર બની કે રિક્ષા ચાલકે બસના કાચ તોડી નાખ્યા અને ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચાડી। બોટાદ સિટીમાં એન્ટર થતા શેરી નંબર 6 ની સામે એક રિક્ષાવાળો સામેની સાઈડ અમારી સામે આવતા બાદમાં એમે ગાડી ઊભી રાખી દીધી। ત્યારબાદ એ અપશબ્દ બોલવા લાગેલ અને એને કંઈ કહીધેલ નહીં, પણ એનો લોખંડનો પાઇપ વડે સૌપ્રથમ તો અમારા એસટી બસના આગળના મેન કાચ તોડી નાખ્યો। ત્યારબાદ અમારા ડ્રાઈવર નીચે ઉતરવા જતા માથાના ભાગે 2 ઘા અને ત્રીજો ઘા જમણા હાથે મારેલ છે, જે હકીકત છે। ઈજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઘટનાના પગલે એસટી ડેપોના અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। રસ્તા વચ્ચે થયેલી આ હિંસક ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ છે। શું પોલીસ આ દાદાગીરી કરનાર રિક્ષા ચાલકને પાઠ ભણાવશે? ભૂલ રિક્ષા ચાલકની અને માર ડ્રાઈવરને? બોટાદમાં રોડ પરની આ ગુંડાગીરી ક્યારે અટકશે? જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।